વલસાડ પોલીસે ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે। નાના પોટા તાલુકાના વડખંભા ગામેથી ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। એસઓજીની ટીમને બાતમી મળી હતી કે વડખંભા ગામના વિજય ગાવિતે પોતાના ઘર પાસેના વાડામાં ગેરકાયદે રીતે ગાંજાના છોડ વાવ્યા છે, જેને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી। આ દરમિયાન આરોપી વિજય ગાવિત હાજર મળી આવ્યો। તપાસ દરમિયાન વાડામાંથી કુલ 24 લીલા ગાંજાના છોડ પણ મળી આવ્યા છે અને આ છોડનું વજન 18.550 કિલોગ્રામ હતું, જેની બજાર કિંમત અંદાજે 9,27,000 રૂપિયા છે। ઈસમ પોતાના ખેતરની અંદર ઘરની પાસે ગાંજાની ખેતી કરી રહ્યો છે। એ નશાયુક્ત વાવેતર છોડનું વાવેતર કર્યું છે એવી બાતમી હતી એસઓજી પાસે, અને એના આધારે એસઓજીએ ત્યાં એફએસએલ સાથે રાખીને રેડ કરેલી હતી। રેડ દરમિયાન જે ઈસમ હતો એની પાસેથી ખેતરમાંથી કુલ 24 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની હાઇટ 5 ફૂટથી શરૂ કરીને 10 ફૂટ સુધીની હતી। જેનું વજન કરતાં કુલ 18 કિલો અને 550 ગ્રામ જેટલું હતું, જેની અંદાજિત કિંમત 9,27,000 જેટલી થાય છે।